ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પુત્રદા એકાદશી. આજે આપણે પુત્રદા એકાદશીનો મહિમા અને એની કથા બંને ભગવાનના મુખેથી સાંભળીશું. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા. નમસ્કાર કરી પુત્રદા એકાદશીનો મહિમા અને કથા વિશે પૂછવા લાગ્યા. તો ભગવાન કૃષ્ણે ભગવાન દ્વારકાધીશે હસતા હસતા જવાબ આપ્યો કે પોષ મહિનાની જે શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે. પુત્રદા એકાદશીના દિવસે દ્વાદક્ષરી મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી અને ફળોના રસ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન 16 ઉપચારે કરવું જોઈએ. ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરવું જોઈએ અને એ દિવસે વિશેષ રૂપે દીપદાન કરવું જોઈએ. રાત્રે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે જે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી. એટલે એકાદશીનું આપણે વ્રત લઈએ છીએ તો પહેલા તો 10મીના દિવસે એક ટાઈમ કરવું એટલે રાતે જમવું નહીં. એકાદશીના દિવસે દ્વાદશ અક્ષરી મંત્ર કમસે કમ એક માળા 108 વાર કરી એ મંત્ર સિદ્ધ કરી અને એના દ્વારા ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું 16 ઉપચારથી યથાશક્તિ. ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું અને દ્વાદશીના દિવસે પારણ કરવું. આ એક વિધાન છે. અને રાત્રે એકાદશીની રાત એ દિવસે જાગરણ કરવું. આવી રીતે વ્રત કરવાથી પુત્રદા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને એના દ્વારા કોઈને સંતતિ ના હોય, પુત્ર ના હોય તો એ પુત્ર પ્રાપ્ત થાય છે. બધા પાપોને હરનારી તિથિ છે એકાદશી. ચરાચર જગતમાં ભગવાન નારાયણને ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય તિથિ છે, જેનાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા વર્ષે છે. ભગવાન શ્રી કૃષ્ણ પહેલા મહિમા કહ્યો, હવે યુધિષ્ઠિર મહારાજને એની કથા કહે છે. ભગવાન કૃષ્ણ કહે છે, ભગવાન વાચ કે ભદ્રાવતી પુરીમાં એક રાજા રહેતો હતો જેનું નામ સુકેતુમાન છે. એની રાણીનું નામ ચંપા છે. ઘણા સમય સુધી એમનો લગ્ન વિવાહ થઈ ગયા પછી ઘણો સમય સુધી એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ ના થઈ. આથી પતિ પત્ની હંમેશા શોકમાં રહેતા, ચિંતામાં રહેતા કે હવે શું અમારો વંશને આગળ કોણ વધારશે. પિતૃઓ પણ એના આપેલા જળનો સ્વીકાર નહોતા કરતા, કેમ કે હવે એના પછી કોઈ આપવા વાળું હતું નહીં. રાજા તર્પણ કરે છે પણ એના પછી કોઈ તર્પણ કરવા વાળું રહ્યું નહીં. એક દિવસ રાજા ચિંતામાં અને ચિંતામાં ઘોડા ઉપર સવાર થઈ ઘોર જંગલમાં જતા રહ્યા. વનની શોભા દિવ્ય હતી. એવામાં રસ્તા ઉપર ઘૂમતા ઘૂમતા બપોર થઈ ગઈ. રાજાને ખૂબ તરસ લાગી. પાણીની શોધમાં રાજા આમ તેમ ભટકે છે. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. ત્યાં મુનિઓના ઘણા આશ્રમો હતા. ઋષિ મુનિઓ ત્યાં જપ કરતા હતા, તપ કરતા હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ ગયા. એ સમયે શુભની સૂચના આપતા શુકનો થવા લાગ્યા. રાજાનું જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું, જે શુકનનું ચિહ્ન છે. ઉત્તમ ફળની સરોવરના તટ પર આવ્યા, જ્યાં ઋષિઓ વેદપાઠ કરી રહ્યા હતા. અને જોઈ રાજાને ઘણો હર્ષ થયો, શોક ગયો, હર્ષ થયો. ઘોડા ઉપરથી ઉતરી મુનિઓ પાસે આવી અનેક પ્રકારે ઋષિ મુનિઓની વંદન કરી, સ્તુતિ કરી. ઋષિઓ પ્રસન્ન થયા છે. રાજા કહેવા લાગ્યો કે હે ઋષિઓ, આપ કોણ છો? આપનું નામ શું છે? અને આપ શા માટે અહીંયા એકત્રિત થયા? કૃપા કરીને આ બધું.
મુનિઓ કહે, હે રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ, અહીંયા સ્નાન માટે આવ્યા છીએ. રાજાએ કહ્યું, હે વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મારે ત્યાં પુત્ર નથી, શેર માટેની ખોટ છે. વિશ્વ દેવગણ મુનિ બોલ્યા છે, હે રાજન, આજના દિવસે, આજથી ચોથા દિવસે પુત્રદા નામની એકાદશી છે. તેનું વ્રત વિખ્યાત છે. તમે એની દીક્ષા લો અને ભગવાન નારાયણની કૃપાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી, કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પૂરી થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે વિશ્વદેવના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વિધિવત રીતે વ્રત કર્યું. એટલે આગલા દિવસે એક ટાઈમ કર્યું, દસમના દિવસે, એકાદશીના દિવસે ઉપવાસ કર્યો, વ્રત કર્યું, પૂજન કર્યું, ભગવાનનું દ્વાદશાક્ષરી મંત્રથી જાગરણ કર્યું. વિધિવત રીતે બંને વ્યક્તિઓએ પૂજા કરી. બંને એની રાણીએ પણ એકાદશીનું, પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશી દિવસે પારણા કર્યું અને પારણ કરી ઋષિઓને, બ્રાહ્મણોને દાન કર્યું. મહર્ષિના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત બંને રાજા અને રાણીએ કર્યું. અને પછી ત્યારબાદ ભગવાન શ્રી હરિની કૃપાથી રાણીએ ગર્ભધારણ કર્યો. સમય જતા રાજને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. યુવાન થયો એ રાજા પ્રજાપાલક રાજા બન્યો. રાજાએ એના પુત્રને બધું સોંપી દીધું અને પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યા પછી રાજાને વૈકુંઠની પ્રાપ્તિ થઈ અને એનો પુત્ર એ પ્રજાપાલક રાજા બન્યો. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે ભગવાન વિષ્ણુનું પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને પછી મૃત્યુ પછી એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. માઇક મને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોત્ર યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પુત્રદા એકાદશીનું વર્ણન યુધિષ્ઠિર મહારાજ સમક્ષ કર્યું. યુધિષ્ઠિર મહારાજ પ્રસન્ન થયા અને એણે પણ પછી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું છે. અને ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરી આપણે પણ આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ